મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય અને અભ્યાસ થકી, વૈરાગ્ય મન વાળ્યું વળે સદગુરુવરથી, મન સદગુરુવરથી, સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, અને અભ્યાસ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતર્વાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદ્ગુરુવે નમો નમઃ. જય સત્યનારાયણ. આપણે પ્રાયશ્ચિતના આલોચનાના દોષ વિશે વિચારણા ચાલતી હતી, પછી બંધ થઈ ગઈ. કોઈ યાદ કરાયું? પંથ પરમપદમાંથી જ્યારે આપણે ગુરુ સમક્ષ અથવા ભગવાન સમક્ષ આલોચના કરીએ અથવા તો જો છલ રાખીને કરીએ તો એ યથાયોગ્ય ફળ ન આપે. તો એના 10 પ્રકારના દોષ કીધા છે. એમાં પહેલો આકંપિત દોષ, બીજો અનુમાનિત દોષ, એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્રીજો છે દૃષ્ટ દોષ. અન્ય અદ્રષ્ટ એટલે ગુપ્ત દોષોને છુપાવીને લોકોએ જે દોષ જોઈ લીધો છે તેની જ આલોચના કરવી દૃષ્ટ દોષ છે. આમાં માયાચારીનો દોષ લાગે છે. તે આ શું કરે છે કે લોકોને ખબર પડી ગઈ છે કે આ ગલતી તો કરી, એટલે એનો પ્રાયશ્ચિત કરે, પણ જે જોયું નથી એનો ના કરે. ગુપ્ત છે એને ગુપ્ત રાખે. ચોર ચોરી કરતો પકડાઈ જાય તો પછી એનો એક જ ઉપાય છે સ્વીકાર કરવો. પણ જો ચોરી કરતા કોઈ જુએ નહીં તો આપણે એને સ્વીકાર કરવાની નથી. તો આ એક પ્રકારનો માયાચારીનો દોષ છે. આ તમે આલોચના કરો કે ન કરો એક જ છે. ઉલટું માયા વધારીએ છીએ. ચોથો દોષ છે બાદર દોષ. બાદર એટલે સ્થૂળ મોટા દોષ. આળસ કે પ્રમાદવશ પોતાના સૂક્ષ્મ અપરાધોની જાણકારી પ્રાપ્ત કરવામાં નિરુત્સુક થઈને સામાન્ય સ્થૂળ દોષ જ કહેવા બાદર દોષ કહેવાય છે. અહીં શિષ્યમાં પોતાના દોષ જોવાની અંતરંગ રુચિ ન હોવી
અને દોષો પ્રત્યેની લાપરવાહી હોવી તે દોષ છે. એટલે સૂક્ષ્મ ઉપયોગ ન રાખીએ આપણે પરમાર્થથી. આપણને ખબર જ નથી પડતો કે આપણે દોષ કરીએ છીએ, કેમ કે આપણો ઉપયોગ એટલો સ્થૂળ છે. આનું નામ બાદર દોષ છે. મોટા મોટા તો આપણે પ્રસ્તુતિકરણ કરીએ અથવા મોટા મોટા આપણે ખ્યાલમાં આવે જ છે, પણ નાના દોષ આપણે ખ્યાલમાં આવતા નથી. તો એનો અર્થ એમ છે કે પોતાના દોષોને જોવાની અંતરંગ રુચિ નથી, એટલે તો ખ્યાલ નથી આવતો. જો રુચિ હોય તો ખ્યાલ આવે. અને લાપરવાહી છે. અંતર સંશોધન કરતા જ નથી, એટલે દોષો ખ્યાલ આવતા નથી. બીજા કામોમાં એટલા વ્યસ્ત છીએ, મસ્ત છીએ કે આપણને ખ્યાલ જ ના આવે કે આ આપણી ગલતીઓ છે, દોષ છે. પાંચમો સૂક્ષ્મ દોષ, કઠોર પ્રાયશ્ચિતના ડરથી મહાદોષ સંતાડીને તેનાથી હલકા દોષની આલોચના કરવી સૂક્ષ્મ દોષ છે. આમાં પણ શિષ્યમાં દોષ મુક્તિની અંતરંગ ભાવના નથી દેખાતી. શરીરના કષ્ટ, લજ્જા આદિને ચિત્ત વિશુદ્ધિથી વધારે મહત્વ આપે છે. તેથી મુમુક્ષુતાની કમી અને માયાચાર બંને દોષ લાગે છે. કે કોઈ મોટો દોષ થઈ ગયો હોય તો એને તો છુપાવે, અને કંઈક નાના દોષ થયા હોય ને એને બતાવે, સામેવાળામાં સારું દેખાડવા માટે. જો આ દોષ તો બતાવે છે, પણ ભાઈ તમારે પેલો મોટો દોષ છે એ બતાવો ને, નાના તમે બતાવો છો તો એ બતાવો. આજે મારે મૌન હતો, પણ મને છે ને ભોજનાલયમાં ગયો એટલે બોલાઈ ગયો. આટલો આમ બતાવો, કેમ કે બધા જોઈ ગયા છે એટલે. પણ અંદર રૂમમાં અંદર વાત કરી ન બતાવે તો એ મોટો દોષ છે. એમ નાના બતાવે, મોટા ન બતાવે. બધી જગ્યાએ જીવને અહંકાર નડે છે. આ જગતમાં સાધકના જીવનમાં સૌથી મોટામાં મોટો કોઈ અંતરાય રૂપ દોષ હોય તે અહંકાર છે, ઈગો છે. મને લોકો શું કહેશે, મારો લોકોમાં શું જશે, મારા વિશે શું વિચાર કરશે, આના કારણથી બધું માયાચારી કરે છે. તો ભાઈ જે વિચારો મારે સાચું બોલવું છે, કે મારે દોષ મુક્ત થવો છે. તમે તો કહીને જતા રહેવાના, પણ પછી મારે દોષ રહી જાય છે. થોડી વાર માટે ભલે મારી બધા હાંસી કરશે, મને અપરાધી ગણશે તો ગણો, કઈ વાંધો નહીં, પણ મારે દોષ મુક્ત થવું છે. એમ અંતરંગ મુમુક્ષુતા હોય તો અહંકારની આડે ન આવવા દે, પણ મુમુક્ષુતા ન હોય તો ઈગોને પ્રથમ કરે અને પોતાને પછી માયાવી રાખે છે. આ સૂક્ષ્મ દોષ છે. પછી છે છન્ન દોષ. ગુરુની સામે કોઈ અન્ય તે જ દોષની આલોચના કરી રહ્યો હોય તે સમયે માત્ર તેની હામાં જ હા મળાવી કહેવું કે મેં પણ આ દોષ કર્યો છે, પરંતુ પોતાના દોષને સવિસ્તાર ન કહેવો છન્ન દોષ છે. આમાં લજ્જાને લીધે કે તથારૂપ પોતાના દોષ પ્રત્યે અગંભીરતાના કારણે દોષને સવિસ્તાર કહેવામાં ડરે છે કે અનુત્સાહિત છે. આમાં લજ્જા અને પ્રમાદ બંને દોષ લાગે છે. એટલે ઘણા અહીંયા માન લો ઊભા કરે બધાને, અને 2-4 જણા કહે કે મારેથી આવું થઈ ગયું છે. પેલો પાછું એમ કહે આ સામેવાળા જે કીધું છે ને એ જ મારું છે, એ તમે માની લો. પણ એને વિસ્તારથી ન બતાવે કે આવું થયું, મારી આવી ગલતી થઈ ગઈ, આમ છે પેલું છે.
જો સાચી આલોચના કરવી હોય તો ગુરુ પાસે જઈને વિસ્તારથી સમજાવો એને. પેદા થયો ત્યાંથી લગાવીને અંત સુધીમાં બરાબર સમજાવો, તો જ દોષનું નિરાકરણ થઈ શકે, નહીં તો. એટલે આ છન્ન દોષ કહેવાય છે, એટલે કે છુપાયેલો માયાચારી વાળો. સાતમો છે, આમાં હોય છે કંઈક વધારે મોટા સંઘ વગેરે હોય તો એક એક દોષ બતાવતા હોય, પછી આ બતાવે ને યહી હો મેરે ભી યહી હૈ, બસ બતાવે તો બધાની નજર જાય, ઊભો થઈ ને વિસ્તારથી બતાવે તો બધાની નજર જાય, પણ આમાં તો નજર જાય જ નહીં. એને ઈચ્છા એમ જ છે કે મારે દોષનું નિવેદન પણ થઈ જાય ને મને પ્રાયશ્ચિત્ત મળી જાય ને મને કોઈ જોવે પણ નહીં. આવી એના અંદર માયા છે. સાતમો દોષ છે શબ્દાકુલિત દોષ. કોલાહલ વચ્ચે એવી રીતે આલોચના કરવી કે ગુરુને બરાબર સંભળાય પણ નહીં, અને દોષ નિવેદન પણ થઈ જાય. બધા કરતા હોય એના વચ્ચે કહી દેવાનો આપણે, એટલે બરાબર સંભળાય નહીં. શું તમારો તો બતાવો, કાંઈ નહીં. એટલે એકચ્યુઅલી એને તો સંભળાવવાની ઈચ્છા નથી, બરાબર ગુરુજી જાણે એ પણ ઈચ્છા નથી એને. એને તો ખાલી સંતુષ્ટ થવું જોઈએ, મને ગુરુજી પ્રાયશ્ચિત આપી દીધું, બસ આપણો દોષ પૂરો. એને અહંકારની તુષ્ટિ કરવી છે માત્ર આલોચનાથી. આમાં પણ શિષ્ય એક તો લજ્જાના કારણે ગુરુને સ્પષ્ટ કહેવામાં ડરે છે. દોષ કર્યા હોય તો સ્પષ્ટ કહેવામાં ડર લાગે, કેવી રીતે કોઈ આવી આવી ગલતીઓ કરી છે, અથવા પોતાની દોષ શુદ્ધિ પ્રત્યે અગંભીર છે, માટે જેમ તેમ કરીને પોતાના માથાનો ભાર ઉતારતો હોય એમ જલ્દી જલ્દી દોષ કથન કરી દે છે, જાણે કે વજન ઉતારી દેવાનો હોય ને. અંતરંગમાં આ ઈચ્છા છે કે મારો દોષ ગુરુ પૂરો સાંભળ્યા વિના જ પ્રાયશ્ચિત આપી દે તો સારું છે. એટલા માટે કોલાહલમાં જેમ તેમ આલોચના કરે છે. આમાં માયાચાર અને પ્રમાદનો દોષ લાગે છે, બંને છે. આઠમો છે બહુજન દોષ. આલોચના પછી પ્રાયશ્ચિત મળતા શું આચાર્યે જે પ્રાયશ્ચિત આપ્યું છે તે ઉચિત છે? શું આગમમાં તેનું વિધાન છે? આ પ્રકારની શંકા સાથે અન્ય સાધુઓ પાસે આ વિષયમાં ચર્ચા કરવી બહુજન દોષ કહેવાય છે. આમાં પોતાના ગુરુ ઉપર શંકા કરવાનો ભારે મોટો દોષ લાગે છે. હવે આચાર્ય મહારાજે આપણને આ પ્રાયશ્ચિત આપ્યું, આ કોઈ શાસ્ત્રમાં છે કે એમને મરજીથી આપ્યું છે? પેલાને જુદું આપ્યું, આને જુદું આપ્યું, મને આ જુદું આપ્યું. દોષ તો બધા એક જેવા કર્યા. એક જજ હોય તો બધા અપરાધ એક જેવા કરે અને બધાને સજા જુદી જુદી આપે, તો આવું થયું. દુર્યોધન અને યુધિષ્ઠિરમાંથી યુવરાજ થવા યોગ્ય કોણ છે એવું નક્કી કરવા માટે એક સભાનું આયોજન થયું. એ બંનેને ન કીધું. વિદુરજીએ પહેલાંથી ગોઠવણ કરી રાખી હતી કે યોગ્ય અયોગ્યનો ચકાસણી કરવી છે. 4 વ્યક્તિઓને બોલાયા. 4 વ્યક્તિઓએ હત્યા કરી હતી, અને 4 એમાં બરાબરના ભાગીદાર હતા. એક બ્રાહ્મણ હતો, એક ક્ષત્રિય હતો, એક વૈશ્ય હતો અને એક શૂદ્ર હતો. 4 એક જ પ્રકારની ભૂલ એટલે દોષ કર્યો હતો, હત્યાના દોષમાં. दुर्योधन ने पूछा, भाई बताओ इन चारों ने किसी की हत्या की है और चारों एक साथ शामिल थे उसमें, आप क्या सजा दोगे उसको? आप राजा हो तो कि इसमें क्या सोचना है?
हत्या की सजा हत्या, चारों को फांसी दे दी जाए। इसमें सोचना क्या, तो स्पष्ट ही दिख रहा है, अपराध एक और सजा अलग अलग, ये तो भेदभाव है, ऐसा नहीं हो सकता। युधिष्ठिर महाराज जी, आप क्या सजा दोगे इनको? तो युधिष्ठिर महाराजे સૌથી વધારે મોટી સજા બ્રાહ્મણને આપી, પછી ક્ષત્રિયને આપી, પછી વૈશ્યને આપી અને પછી શૂદ્રને સૌથી નાની સજા. એનું નામ વિવેક છે. विदुर जी कहो ये है शास्त्रोक्त और विवेक. ब्राह्मण क्योंकि अहिंसा का पुजारी है, उसको किंचित भी हिंसा करने का कोई अधिकार नहीं, वो करता है क्योंकि ब्राह्मण व्रती होता है और वो करता है तो उसको बड़ी सजा है. कर्म भी बड़ी सजा देता है और हमारे यहां भी बड़ी सजा है. उसको कर्म भी तीव्र बंद होगा. क्षत्रियों का काम सुरक्षा करना है और वो ही मार रहा है, इसलिए उसको भी सजा मिलो, पर ब्राह्मण से कम, क्योंकि उसको सुरक्षा करने में कदाचित कभी किसी को मारना पड़ जाता है. और वैश्य है, उसको सबका पालन करना है. पालन करना का मतलब अन्न कौन देता है? किसान. वैश्य इसलिए व्यापार करते हैं, ये सारा समाज का पालन वैश्य करते हैं सर. और पालन करने वाला ही घातक होगा तो इसलिए उसको शूद्र से अधिक सजा मिलनी चाहिए. और शूद्र है वो तो बेचारा वैसे ही गरीब है, नीच है, उसको समझ में भी नहीं आ रहा है, उसको तो वेदादि आगम आदि का अध्ययन का भी आप अवसर नहीं दे रहे हो. उनको तो विवेक ही नहीं है, अविवेकी व्यक्ति है, उसने कर दिया. जैसे बालक अज्ञानी होता है और उसमें कर देता है, उसको सबसे कम सजा दी जाएगी, समझदार को ज्यादा सजा दी. आश्रव अधिकार में હવે આવશે તીવ્ર મન જ્ઞાતા જ્ઞાત ભાવાધિકરણ સ્થિતિ વિધાન. ભાવાધિકરણ તદ્વિશેષ. तीव्र मन ज्ञाता ज्ञात, ज्ञात भाव अज्ञात भाव. आप जानबूझ करके कर रहे हो तो आपको दोष ज्यादा है, और अनजाने में कर रहे हो तो दोष कम है. अब ब्राह्मण को ज्ञान है फिर भी कर रहा है. ब्राह्मण क्षत्रिय वैश्य को ज्ञान है, फिर शूद्र को ज्ञान है. विवेक तो आचार्य महाराज जैसे होते हैं, किसको एक ही जैसा चार मुनि निवेदन करेंगे पर सबको प्रायश्चित अलग अलग देंगे, उनकी अपनी पात्रता के आधार पर, समझ के आधार पर, सीनियरिटी के आधार पर. यहां कोबा में जो सीनियर होगा वो कोई गलती करेगा, उसकी सजा अधिक है. और कोई नया नया आया है बेचारा, कोई भूल कर दे तो उसकी सजा कम, क्योंकि आप तो जानते हो, इतने सालों से रहते हो, आप ऐसी गलती कैसे कर सकते हो. आचार्य महाराज ऐसा करते हैं तो ये शंका करता है उसमें, तो महाराज कहीं भेदभाव लागे छे मारा प्रत्येक है, किसी को कोई भेदभाव नहीं. फिर 9वां है अव्यक्त दोष. दोषोने समजवामां अने तेनुं योग्य प्रायश्चित आपवामां असमर्थ गुरु पासे आलोचना करवी अव्यक्त दोष कहेवाय छे. दोषों ने समझवा मतलब दोष का स्वरूप समझ नहीं पा रहा है और उसके योग्य क्या प्रायश्चित है वो उसको पता ही नहीं है, क्योंकि प्रायश्चित शास्त्र आदि का उसको अभ्यास नहीं है. प्रायश्चित शास्त्र आदि का अभ्यास मुख्य रूप से आचार्य को होता है, पर इसको तो पता ही नहीं कि ये दोष ये प्रायश्चित करेंगे तो इसका निराकरण. और ऐसे व्यक्ति के पास प्रायश्चित लेना तो वो ऐसे तो बराबर दिखेगा अपने को, परंतु अंदर से वो अव्यक्त दोष है.
આમાં ગુરુ અસમર્થતાના કારણે દોષોને બરાબર રીતે સમજી શકતા નથી અને પ્રાયશ્ચિત શાસ્ત્રોનો અભ્યાસ ન હોવાને કારણે દોષ પ્રત્યે લાપરવાહ થઈને નાના મોટા સામાન્ય પ્રાયશ્ચિત આપે છે, જેનાથી શિષ્ય પણ રાજી થાય છે અને ગુરુ પણ રાજી થાય છે, પરંતુ આ બંને માટે અહિતકર છે. બંને પ્રમાદના ભાગી બને છે. આ મારો શિષ્ય છે, કડક પ્રાયશ્ચિત આપીશ તો કદાચ મારો સંગ છોડીને બીજા સંગમાં જતો રહેશે, એવા કારણથી ઓછું આપે, ઘણી બધી છૂટછાટ આપે. आप हमारे संग में आ जाओ, आपको बहुत छूट मिलेगी. जो बहुत छूट देता है और जो बहुत छूट लेता है वो कभी संसार से छूटता नहीं. अगर संसार से छूटना है तो न तो छूट दो और न छूट लो, तो ही होगा. कड़क मामला, कोई बात नहीं, एक भी शिष्य नहीं होगा तो चलेगा, परंतु शिथिलता नहीं चलेगी. कड़क थवू पड़े. આમાં ક્યાંક ને ક્યાંક ગુરુનો શિષ્ય વધારવાનો લોભ પણ હોઈ શકે છે, કારણ કે એવા ગુરુ પાસે કોણ જવા ન ઈચ્છે જે મહાન દોષોને પણ નજરઅંદાજ કરી દે. आपके बड़े बड़े दोष हो तो भी कोई प्रायश्चित नहीं देता है तो कौन जाए, कौन नहीं जाएगा, सब जाएंगे. कहवाना नहीं, चाले, सब चलता है, तुम तो चिंता मत करो, केवल बने रहो, बस अपनी भक्ति किया करो, आपका सब कल्याण हो जाएगा. सारू लगे, अरे आ महाराज घणा सारा छो, यहाँ तो बधु छूटछाट है, जे करो वही करो तमे, बस खाली अमे नमस्कार करो, बीजू तमारे जे करो वही करो. मिस्टेक, ब्लंडर मिस्टेक. आशा એ છે કે યોગ્ય ગુરુ પાસે જ આલોચના કરવી જોઈએ, નહીં તો નિમ્ન કહેવત ચરિતાર્થ થઈ શકે છે. ગુરુ લોભી શિષ્ય લાલચી, दोनों खेले दाव, दोनों बूढ़े बापड़े बैठ पत्थर के, ऐसे दोनों डूबते हैं, क्योंकि दोनों को एक दूसरे का. બધાને ગમતા ગુરુ જોઈએ. કેવા ગુરુ જોઈએ? બધાને પોતાને સૂટ થાય એવા, પોતાને ગમે એવા गुरु चाहिए. ऐसे गुरु तो ऐसे नहीं होते. गुरु गमे एवा न होय, गुरु योग्य होय. जो योग्य हो वो गुरु है. हमको अच्छा लगे वो कोई गुरु होता नहीं, हमको अच्छा नहीं भी लगे पर योग्य है तो वो वास्तविक गुरु. 10મો છે તત્સેવી દોષ. એવા ગુરુ પાસે દોષોની આલોચના કરવી જે દોષ તે ગુરુમાં પણ હોય. आ तत्सेवी दोष है, सामने वाले गुरु में भी वो दोष है. अब हम ऐसे दोष की आलोचना करते तो कैसे होगा, कैसे निकलेगा? अब कोई गृहस्थ व्यक्ति है, उसके पास जाकर के कोई ब्रह्मचारी ऐसा कहे, मेरे ब्रह्मचर्य में ये दोष लगे हैं, कृपया करके आप मुझे प्रायश्चित दीजिए. अब क्या क्या होगा इसका? क्या प्रायश्चित देगा? वो स्वयं गृहस्थी है, वो कैसे प्रायश्चित देगा उसको? उसका अधिकार ही नहीं. तो ऐसे व्यक्ति के पास प्रायश्चित लेना वो भी दोष है, और अगर वो देता है तो महादोष है. खुद तो दोष कर रहा है, उस भूमिका में ही नहीं है, और दूसरों को निर्दोष रखने का प्रयत्न करता. हम जो भी किसी को कुछ देते हैं करने के लिए, तो हम थोड़े उससे ऊपर होने चाहिए. जो थोड़ा ऊपर होता है वही नीचे का देने को अधिकारी होता है, और हम ही उतने नहीं है तो फिर हम उसके अधिकारी नहीं. कृपाळु देव पासे कोई जता ने नियम लेवा वगैरह, तो कहते ये जो साधु है ना उनके पास जाओ, हमारे पास महाव्रत नहीं है इसलिए हम आपको ये दे सकते
એમના માતાશ્રીને વ્રત અપાવવા હતા તો લઘુરાજ સ્વામી પાસે મોકલ્યા, ये उनके पास जाकर के ले लो। यद्यपि अंदर की योग्यता अधिक थी तो भी बाहर का व्यवहार भी ज्ञानी चूकते नहीं। ये बाहर का व्यवहार है कि बाहर में वो ग्रस्त दशा थी उनकी, इसलिए वो गुरु बनने का काम नहीं कर सकते। भले लोग श्रद्धा से उनको माने पर वो ऐसे क्रिया तो नहीं ही कर सकते हैं गुरु बनने की। ये व्यवहार है और ज्ञानी कभी व्यवहार का उल्लंघन करते नहीं। तो तत्सेवी दोष्या जेम दानનું ફળ લેનાર પાત્રતા આધારે ફલિત થાય છે, લેનારને પાત્રતા આધાર ફલિત થાય, તેવી રીતે જ્ઞાન પ્રાયશ્ચિત ઉપદેશ આદિનું પરિણમન પણ દેનાર ગુરુની પાત્રતાની અપેક્ષા રાખે છે। जैसे दान है तो कौन दान ले रहा है उसके ऊपर हमको फल मिलेगा। આપણે કોને આપીએ છીએ એના ઉપર દાનનો ફળ છે, આપણે કેટલો આપીએ છીએ એના ઉપર નથી। आपने आपके पास दान है, ठीक, आपने भोजन कराया, एक तो आपने मुनि को भोजन कराया, पंच महाव्रतधारी भावलिंगी मुनिराजे उसको आहार कराया। एक पंच महाव्रतधारी तो नहीं है पर देशव्रती है, सम्यक दृष्टि पंचम गुण स्थान होती, उसको आहार कर। एक अविरत सम्यक दृष्टि है जिसको देशव्रत आदि तो नहीं है पर सम्यक दृष्टि है, उसको आहार कराया। और एक मिथ्या दृष्टि जीव है, उसको आहार कराया। अब आपने आहार तो चारों को एक जैसा कराया है परंतु चारों का फल अलग अलग है। सबसे उत्कृष्ट फल किसका मिलेगा? महाव्रतधारी को देगा, फिर दूसरा देशव्रतधारी को, फिर तीसरा अविरति को, और मिथ्या दृष्टि को तो करुणा के हिसाब से, वो तो कोई पात्रदान है नहीं। तो इस हिसाब से है कि ले कौन रहा है इसके ऊपर दान का फल है। उसी प्रकार से हमारा प्रायश्चित दे कौन रहा है, हम प्रायश्चित किसके पास से ले रहे हैं, वो भी बहुत महत्व की बात रखती है कि वो प्रायश्चित देने का अधिकारी है कि नहीं, और वो अधिकारी नहीं है तो हम क्या लेंगे उसके पास। જેનો આચરણ સ્વયંના જીવનમાં નથી તેનો ઉપદેશ યથાયોગ્ય પ્રભાવકારી હોતો નથી, તેવી રીતે જે દોષ ગુરુમાં પણ હોય તે દોષનું પ્રાયશ્ચિત દોષિત ગુરુ પાસે લેવાથી પોતાનું યથાયોગ્ય શુદ્ધિકરણ થઈ શકતું નથી। તેથી તથારૂપ નિર્દોષ ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ જેથી પ્રાયશ્ચિત સાથે યથાયોગ્ય ન્યાય થઈ શકે। આશય એ છે કે આલોચનાના ઉપરોક્ત 10 દોષોને ટાળીને નિર્દોષ રીતે પ્રાયશ્ચિત તપ કરવું જોઈએ જેનું ફળ અનુપમ છે, એવો સરળ ચિત્ત સંતોનો હિતોપદેશ છે। तो ये दोष हैं, उनको टाल करके अपने को अपने दोषों की आलोचना करनी चाहिए। मुख्य बात, 2 चीज़ें जीव को बहुत परेशान करती हैं, पहली अहंकार, दूसरी माया। अहंकार रहित हो और माया रहित हो, ये दोनों जब चले जाएंगे अपने जीवन में तो जीवन में शांति। माया से क्या है, शल्य रहता अंदर, इसलिए तो निशल्यो व्रति, जब तक आप शल्य रहित नहीं होते हो तब तक आप व्रति नहीं हो सकते। 3 शल्य बताए, माया, मिथ्यात्व और निदान। ये तीनों शल्य जब तक हैं तब तक आप व्रति हो नहीं सकते। बाहर में भले व्रति हो, अंदर से आप वास्तव में व्रति नहीं बन सकते, गुणस्थान नहीं बदल सकता आपका। एक तो माया, अन्य अन्य अभिप्राय से व्रत ग्रहण करना, कभी लोगों में सम्मान पाने के लिए, कभी लोभ के लिए, कभी डर के लिए, कभी कंपटीशन में आके, कभी क्या करके, ऐसा अन्य अभिप्राय बहुत सारे हैं, बहुत सारे ऐसे अभिप्राय अंदर में, वो किसी को बाहर पता नहीं है, अपने अंदर में वो चल रहा है।
तो ये माया नाम का, अथवा तथारूप व्रत के परिणाम अंदर नहीं है, अंदर में वासना बाकी है और बाहर से ले रहा है, तो बाहर से दोष तो नहीं कर रहा है और अंदर अंदर दोष का अभिप्राय चल रहा है, जैसे तैसे पालता है अंदर अंदर, तो माया है। मन में है, वचन और काय में भले नहीं है, तो दोष सबसे अधिक दोष मन का लगता है कि वचन का लगता है कि काय का लगता है? मन का ही लगता है। और मन में तो वैसे परिणाम हो नहीं रहे हैं। पहले कुछ भी चीज लेने के पहले, व्रतादि ग्रहण करने के पहले ऐसे स्पष्ट रूप से कि इस संबंधी वासना मेरी पूरी तरह से गई है कि नहीं गई। अंतरंग वासना जब तक नहीं जाती है तब तक अपन कोई भी व्रत आदि ले लेते हैं तो हम हर समय उसके भागी बनते हैं दोषी, क्योंकि हर समय चित्त उस वासना से ग्रसित रहता है। पहले ऐसे हो जाने के अब मेरे जीवन में इसके बिना चलेगा, अब मैं व्रत ग्रहण करूं तो पहले बहुत अभ्यास, इसलिए पहले अभ्यास करना चाहिए। बहुत अभ्यास करो, उस वासना को नष्ट कर दो, रुचि हो जाए उसके प्रति। अब वो साधन सामने हो तब भी हमको तत्संबंधी विचार विकार नहीं जागे, तो समझना कि अब हमारे व्रत लेने का समय आ गया है, अंदर से व्रत प्रकट होगा। इसी को तो व्रत कहते हैं। प्रतिमा की परिभाषा ही ऐसे करी बनारसी दास जी ने। क्या करी? संयम अंश जग्यो जहां, भोग रुचि परिणाम, उदय प्रतिज्ञा को भयो, प्रतिमा ताको ना। कि संयम का अंश जहां जगा है और भोग अरुचि परिणाम, भोगों के प्रति अरुचि के परिणाम हो रहे। उदय प्रतिज्ञा को भयो, अब अंदर से उदय हो रहा है प्रतिज्ञा का, अब कोई बात, आई एम रेडी, भविष्य के लिए भी मैं निश्चिंत हूं, मुझे जीवन में अब इसकी जरूरत नहीं पड़ेगी। पर जब तक ऐसा रहता है कि शायद किंचित कदाचित, तो इसका मतलब अभी अंदर की वासना गई नहीं। ये शब्द ही ये बता रहे हैं कि मामला ढीला ढाला है। अंदर से एक ऐसा स्वर निकलेगा, अब जरूरत नहीं पड़ेगी, महाराज जो करना हो करो। इतना कॉन्फिडेंस आता है। वो कॉन्फिडेंस कैसे आया? अभ्यास करें, धीमे 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 धीमे। मरणांत आ जाएगा तो भी मैं मेरे लिए हुए व्रतों से डिगूंगा नहीं, चित्त को भी चलित नहीं होने। मेरू तो डगे पण जेना, मन ना डगे भले, भांगी पड़े ब्रह्मांड रे। भांगी पड़े ब्रह्मांड तो भी उसका मन चंचल नहीं होता है। देखो, तब जाकर के यथार्थ संयम आदि प्रकट होते, उसकी चमक कोई अलग प्रकार की होती। बाकी तो हमेशा डर डर के नहीं होता है। एक बार अंदर चेतना जागृत हो गई, सारे छिंद छिंद भिंद भिंद, शेर की तरह वो दहाड़ लगाए। अब सारी दुनिया आकर के मेरे को विचलित करे, तीनों लोग कंपायमान हो, पर अब हम विचलित नहीं होंगे। ज्ञान में अकम, सम्यक दृष्टय एव साहसमिदं, कर्तुं क्षमन्ते परम, यद्वज्रेपि पतत्यमिभय चलत्, त्रैलोक्यमुक्ता भवे। सर्वामेव निसर्ग निर्भयतया, शंकां विहाय स्वयं, जानन्तः स्वमवध्य बोधवपुषं, बोधाच्चवन्ते नहीं। बोझ से चलित नहीं होती,
નહીં તો અંદર છે એસા ક્યારેક એવો સમય આવી ગયો તો આપણે ઓપ્શન છે, ઘણા બધા ઓપ્શન विचारी रखा है, ऐसे 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 कर लेंगे, कोई बात। ऑप्शन वाला कभी, ऑप्शन का मतलब होता है विकल्प, जो विकल्प रखता है वो कभी निर्विकल्प नहीं हो सकता है। अगर निर्विकल्प होना है तो कोई विकल्प ही मत रखो, कोई विकल्प नहीं है, तो निर्विकल्प हो गए, इसी का नाम व्रत है। व्रत किसको कहते हैं कि अब उस वस्तु से हम निर्विकल्प होंगे, उसके संबंधी अब हमको कोई विकल्प नहीं है, तो अपना आप त्याग हो जाता है उसका। पर यदि अंदर विकल्प बना हुआ है तो फिर अभी त्याग अंदर का नहीं, बाहर का। भगवान का कहा हुआ तप त्याग का मार्ग ऐसा होता है कि मरण आ जाए तो भी हम लिए हुए व्रत को तोड़ेंगे नहीं, ऐसी प्रतिज्ञा होती है। जब लेता है तो ऐसा ही भाव होता है उसको। फिर किसी किसी के बहुत तीव्र कर्म का उदय आ जाता है तो उसको आदर्श नहीं बनाना कभी, कि जो ऐसा बहुत से ऐसे कहते हो, देखो यार आप डरो मत, आप व्रत आदि लेने से डरो मत, देखो बड़े बड़े लोगों को ऐसा हुआ था, ऐसा हो जाए तो क्या दिक्कत है, ऐसे भाव से नहीं। जब आप व्रत ले रहे हो तो ऐसा उपदेश देने वाला ऐसा देना चाहिए कि अगर मरण आ जाए तो भी, प्रलय आ जाए तो भी मैं नहीं तोड़ूंगा, ऐसा भाव है तो लो। और जीवन पर्यंत वैसा ही रहने की प्रतिज्ञा है तो लो, नहीं तो नहीं। नहीं तो પછી ધીમે 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 ઢીલા પડતા तो फिर वो नहीं, पावर कम नहीं होना चाहिए। कृपालदेव पत्रांक 2484 में एम कीधु 84 છે મારા ખ્યાલથી। પાંચમો મુદ્દો, તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે। પહેલાથી વાંચીએ। ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે। દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે, દુઃખ લાગશે જ અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે। તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા એટલે સિદ્ધ થશે। તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્ય અભ્યંતર રહિત થવો। રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું। તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે। નિર્ગ્રંથ સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે। જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે। જેવા ભાવથી પડાય मतलब आप जाकर के जिस भाव से आप समर्पण को तेवा भावથી સર્વકાળ માટે રહેવાની વિચારણા કે હંમેશા આવું રહીશ। આજે તો અમારી સામે છે, પ્રભાવ છે, ઉત્સાહ છે, માહોલ છે, કાલે આ માહોલ ને રહેશે, વ્યક્તિને રહેશે, પ્રભાવ રહેશે, બધું નહીં રહેશે। શરીરની શક્તિ ક્ષીણ થશે ત્યારે હું અડીગ રહી કે નહીં, બસ ધ્યાન કરવું પડે। જો તને પૂર્વ કર્મ બળવાન લાગતા હોય તો અત્યાગી देश त्यागी रहीने पण ते वस्तु ने विसारीश नहीं। हमको ऐसा लगता है कि हम पूरी तरह से नहीं कर सकते तो देश त्यागी नहीं हो तो अवृत्ति हो, परंतु काम तो आत्मा का करना है, काम दूसरे का करना। हम व्रत नियम ग्रहण नहीं कर रहे इसका मतलब ये थोड़ी कि हम मर्जी आए वो करे, साधना तो आत्मा की ही करनी है। आत्मा का ही चिंतन करना है, आत्मा का ही मंथन करना है, आत्मा का ही निधिध्यासन करना है। हमको अभ्यास भी वही करना है
हिंसा नहीं करनी है, झूठ नहीं बोलना है, चोरी नहीं करनी है, अब्रह्म का सेवन नहीं करना है, परिग्रह नहीं रखना है। अव्रती बन के भी काम यही करने से। आप संकल्प पूर्वक करो अथवा बिना संकल्प के करो, पर काम तो यही करना है, आत्मा को वीतराग बनाना है। कई व्रत नहीं एनो मतलब भगवान छूटछाट नहीं आपता आपने, तमे मर्जी आवे एम करो ने, कई वांधो, तमने कोई दोष न लगे। ऐसा है, व्रत नहीं ले रहो यही बड़ा दोष है। अप्रत्याख्यान, काम तो यही करना है। कोई बात नहीं, किसी कारण से हमारी दृढ़ता नहीं आ रही है, परंतु इसका मतलब ये नहीं कि हम स्वच्छंद होकर के विषय का सेवन करें। वળી स्मरण थाय छे के जेना विना एक पल पण हूँ नहीं जीवी शकूँ एवा केटलाक पदार्थो स्त्री आदि ते अनंतवार छोड़ता तेनो वियोग थया अनंत काल पण थई गयो, तथापि तेना विना जीवायु ए कई थोड़ो आश्चर्यकारक नथी। अर्थात जे वेळा तेवो प्रतिभाव कर्यो हतो ते वेळा ते कल्पित हतो एवो प्रतिभाव कां थयो ए फरी फरी वैराग्य आपे छे। बधामां वैराग ज आवे छे। परिभ्रमणनो विचार करता करता एमने वैराग आवे छे के स्मरण थाय छे। शुं स्मरण थाय छे? जेना विना एक पल पण हूँ नहीं जीवी शकूँ एवा કેટલાક पदार्थों स्त्रीयादिक ते अनंत वार छोड़ता तेनो वियोग थया अनंत काल पण थई गयो, तथापि तेना विना जीवायु। જ્યારે આપણે મોહ અને રાગ તીવ્ર હોય છે ત્યારે આપણને કોઈને વિશે એમ લાગે કે આના વગર તો મારે ચાલે જ નહીં, એક ઘડી પણ ન ચાલે, આ ન હોય તો હું કેવી રીતે જીવીશ, તમારા વગર મન ન જીવાય, એવો ત્યારે લાગે। આપણે જીવનમાં પણ બધાને જીવનમાં કોઈક ને કોઈક એવી વસ્તુ તો હશે કે જેના વગર આપણે જીવાય મસ્ત લાગે છે। અહીંયા લૌકિક વસ્તુની વાત કરી છે, અહીંયા સ્ત્રી આદિક। આ જગતમાં પ્રેમ આસક્તિમાં સૌથી વધારે કોઈ આસક્તિવાળો સંબંધ છે તો એ સ્ત્રી પુરુષનો છે, પતિ પત્નીનો છે। એ સૌથી આસક્તિવાળો સંબંધ છે। એ દૂધ પાણીની જેમ એકમેક જેવો સંબંધ છે। કોઈ પ્રકારનો ત્યાં વિભાગપણો નથી, અંતરંગ વાતો પણ ત્યાં શેર કરવાની હોય, બધું ત્યાં કરવાનું હોય છે આખો, એટલે એના સાથે અત્યંત ઘનિષ્ઠતા છે। બધા સંબંધ છૂટે પણ છેલ્લે કયો સંબંધ રહે? પતિ પત્નીનો સંબંધ। જો મમ્મી પપ્પા છૂટી જાય, છૂટે કે નહીં? છોકરાઓ પણ અલગ થઈ જાય, પણ કોઈ પતિથી અલગ થાય, કોઈ પત્નીથી અલગ થાય, બધાથી અલગ થવાનો આપણે સિસ્ટમ છે। છોકરાઓ મોટા થઈ જાય, પેલો આને ઘર બનાવ્યો, પેલાને ઘર બનાવ્યો, તમે તમારે જુદા થઈ જાઓ, પણ પતિ પત્ની જુદા ન થાય। એ તો કે અમારે બંનેને સાથે રહેવાનું છે, અમારે તો જીવન પર્યંત। જ્યારે પેલો ફેરા લે છે ને 7 ફેરા, ત્યારે જ એ આપણે જીવન મરણ સુખ દુઃખ બધું એક છે આપણે, એટલો પ્રગાઢ સંબંધ છે। અને એનો સામાજિક દૃષ્ટિથી લૌકિક દૃષ્ટિથી લાભ પણ છે, એકબીજાને સહારો છે, હેલ્પ છે। બધા છૂટી જશે, દૂર થઈ જશે, પણ મારા પતિદેવ અને મારી પત્ની છે એ મારાથી દૂર ન થાય। આ સતયુગની વાતો છે ભાઈઓ, અત્યારની વાત, અત્યારની કઈ વાતો, અત્યારે તો એકવાર કૃપાળુદેવને પૂછ્યું કોઈ કે સાહેબ
આ સતયુગ અને કળિયુગમાં શું તફાવત છે, અંતર શું છે? એમને એટલી સરસ કહાની બતાવી. આ તફાવત છે. એક ભાઈને એમના ખેતરમાંથી ખેડતો હતો તો હાંડી મળી, એમાં સુવર્ણની મુદ્રાઓ હતી, ઘણું બધું ધન હતું. પણ એ ભાઈ છે ને એ ખેતર બીજા પાસે લીધું હતું. એટલે એ સતયુગની વાત હતી. એટલે ભાઈ એ ધન લઈ અને પેલા વ્યક્તિ પાસે ગયા કે ભાઈ આ મારા ખેતરમાંથી નીકળ્યું છે તો આ તમે રાખો. તો પેલો કે હું શા માટે રાખું? કે ભાઈ મેં તો આમાં અંદર નાખ્યું નથી ને આ ખેતર પહેલાં તમારું હતું, એટલે આ વસ્તુ પણ તમારી છે, આ ધન પણ તમારું છે. તો પેલો ભાઈ એમ કહે કે ના, મેં તમને ખેતર વેચી દીધું છે, એટલે હવે એ તમારું છે, મારો નથી. એટલે બંનેમાં એનો વિવાદ થયો ગયો. પેલો કે તમારા છે, પેલો કે તમારો છે, આપવા માટેનો વિવાદ. પછી બંને નક્કી કર્યું કે રાજા પાસે જઈએ ને આપણે એમ કહીએ કે રાજાનું છે એને આપી દઈએ. આપણે બંનેનું તો આ સરકારી જમીન છે. એટલે બંને રાજા પાસે ગયા कि महाराज ये हमारे खेत में से निकला है, मैंने तो खेत बेच दिया है, इसका वो रख नहीं रहा है. पेलो क्या कि मैंने तो इसके पास खरीदा था, मैंने अंदर थोड़ी डाला था, ये तो इसका है, इसलिए मैं नहीं रखूँगा, मेरे को पाप लगता है. तो राजा विचार करे कि यार मेरा भी कहाँ है, सरकारी भी नहीं है, ये आपका खेत है, आप दोनों नक्की करो. कोई निर्णय नहीं थयो. પછી રાજાએ કીધું કે अपन क्या बात थोड़ी टेढ़ी हो गई है, अपन इसका निर्णय कल करते. અને બીજે દિવસે કલયુગ બેઠો. ત્યાર સુધી સતયુગ હતો, બીજે દિવસે બેઠો બરાબર કલયુગ. એટલે રાતના ત્રણેયને વિચાર બદલાયા. પહેલા વ્યક્તિને જેને મળ્યું હતું ને એને વિચાર કર્યો કે યાર પેલા ભાઈએ તો આપી દીધી છે મને જમીન, એટલે હવે જમીનમાં જે છે એ મારું જ છે, એટલે મારે લઈ લેવું જોઈએ. પછી પેલા સેકન્ડવાળાને વેચી હતી એને દિમાગમાં વિચાર આવ્યો કે યાર ખેતર મારા ખેતરમાંથી નીકળ્યું છે ને એને કોઈ નાખ્યું નથી, એટલે પહેલાં મારો હતો એટલે મારે, એટલે કાલે એ મને કહેશે તો હું લઈ લઈશ. અને પેલા રાજાને એમ થયો कि जो ये पूरा साम्राज्य है वो मेरा है और इसमें जो भी चीज़ें वो सब मेरी है, इसलिए मैं रख लूँगा. ત્રણેયને એવા ભાવ થયા કે આ હું રાખી લે. કૃપાળુદેવ કીધું છે કે આ કલયુગ છે ને પેલો સતયુગ છે. આ ઇન્સાનોના વિચાર સરણી છે. આ વિચારના આધાર પર જાણીએ છીએ કે આ કલયુગનો માણસ છે કે આ સતયુગનો માણસ છે. સમય પૂરો થાય છે, આગળ આપણે ફરીથી વિચારીશું. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ્યાન, પર શાંતિ અનંત સુધામય प्रणमो पद तेवर तेज. ओ प्रणमो पद तेवर तेज. बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की जय. ओम. जय श्री